નમસ્કાર, ટોપ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવ્યા છીએ અમરેલી ખાતે જે ઇન્ટાસ ફાઉન્ડેશન તરફથી જે કેમ્પ રાખેલો છે, તો તે કેમ્પની માહિતી પૂજા મેડમ આપશે। નમસ્કાર, ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટ તથા શાંતાબા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલી એસોસિએટેડ આજરોજ હિમોફિલિયા પેશન્ટ અસિસ્ટન્ટ પ્રોગ્રામ પ્રોજેક્ટ હેઠળ ફિઝિયોથેરાપી કેમ્પ, સેલ્ફ ઇન્ફ્યુઝન અને ફેક્ટર 8 ડિસ્ટ્રીબ્યુશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પમાં શું શું એક્ટિવિટી કરવાના છે? હાજી, આજરોજ હિમોફિલિયા પેશન્ટ અસિસ્ટન્ટ પ્રોગ્રામ કેમ્પ હેઠળ આજમાં ફેક્ટર 8 ડિસ્ટ્રીબ્યુશન હિમોફિલિયાના પેશન્ટને વિતરણ કરવાનું છે તથા સેલ્ફ ઇન્ફ્યુઝન તાલીમ આપવાની છે, સાથે ફિઝિયોથેરાપી કેમ્પ પણ આયોજન કરવામાં આવેલું છે। તો મેમ, આ કેમ્પમાં કેટલા કેરટેકર્સ અને તેની સાથે પેશન્ટ આવવાના છે? હાજી, આજરોજ જે આપણે કેમ્પનું આયોજન કરેલું છે તેમાં 20 પેશન્ટનું લિસ્ટ આપણને અમરેલી હોસ્પિટલ મારફત મળેલ, એટલે 20 પેશન્ટ માટે આપણે ફેક્ટર 8 વિતરણનું આયોજન કરેલ, એટલે 20 પેશન્ટની સાથે અંદાજિત 20 કેરટેકર તથા સેલ્ફ ઇન્ફ્યુઝન તાલીમ અને ફિઝિયોથેરાપી કેમ્પ માટે 10 થી 15 પેશન્ટ આવી શકે, એટલે અંદાજિત 50 લોકો આ કેમ્પનો ભાગ લઈ શકે એવી સંભાવના રહેલી છે। પ્રેક્ટિસ તરીકે વર્ષોથી અનુભવી તરીકે અહીંયા સામાન્ય બાબતમાં તરત ફાટને વેન લઈ લે છે, પણ હું તમને દાખલો આપું કે દાખલા કે તરણ વસ્તુ છે, સ્વિમિંગ વસ્તુ, એનું પુસ્તક છે આ ક્લાસ 25 પાનાનું, ઉઠાને બાદ કરતા 23 પાનાની અંદર સ્વિમિંગ કઈ રીતે કરવું, કઈ રીતે હાથ હલાવવાના, કઈ રીતે પગ હલાવવાના, આ બધું ગોખી નાખો। એકડે 1 થી માંડીને 23 પાના સુધી નાખો, તમે ગોખી નાખો અને પછી તમે પાણીમાં પડો તો તમને તરતા આવડી જશે? નહીં આવડે, કારણ કે પાણીની અંદર પ્રેક્ટિકલ હાથ કેમ હલાવવાના, પગ કેમ હલાવવાના એ તમારે કરવું પડશે। એટલે અહીંયા આર્ટિફિશિયલ હાથ છે। આ જે મિત્રએ જે આપણને જે ડેમો બતાવ્યો તે રીતે લિક્વિડ લેવું, ડિસ્ટ્રીબ્યુટર કઈ રીતે ઇન્જેક્શનમાં ખેંચવું, ભરવું, કઈ રીતે ઇન્જેક્શનને સોઈને કઈ રીતે પોઈન્ટ પર રાખવાનો, એ પ્રેક્ટિકલ કરવા માટે કોઈ પણ વ્યક્તિ હોય તો 1 2 જે આવતા હોય અહીંયા આપણે પ્રેક્ટિકલ દેખાડી લઈને વિશ્વાસ આવે, ખ્યાલ આવે। તો છે એવા કોઈ વ્યક્તિ કે જેને કારણે એવા જ વ્યક્તિને આપણે પ્રેક્ટિકલ માટે ડેમો માટે પસંદ કરીશું કે જેને લિસ્ટમાં જેનું નામ છે અને જેને 2 વાયર્સ આપણે આપવાના છે, પણ એક વાયર્સ પોતે અહીંયા લઈ ના, અહીંયા તો જરૂર નથી, અત્યારે પૂછી લીધું બધાને, કોઈને નહીં, ખાલી આ તો આપણે જે કર્યું ને આ ડેમો ખાલી અહીંયા જ છે, બટરફ્લાય થી અને મોટે સિરેન્જથી માત્ર ડેમો અહીંયા, આ નહીં ઇન્જેક્શન। તો ઇન્જેક્શન બાબતમાં શીખવા માટે જે કોઈની ઈચ્છા હોય તો તમે આવી શકો છો। અત્રે ઉપસ્થિત બધાને મારા નમસ્તે। મારું નામ કાળવાતર આફતાબ છે। હું શાંતાબા જનરલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની અંદર નર્સિંગ સ્ટાફમાં સ્ટાફ તરીકે કાર્ય કરું છું। આજે આપણે અહીંયા ઇન્ટાસ ફાઉન્ડેશન દ્વારા જે ઘરે ફેક્ટર લઈ જઈને પ્રોવાઈડ કર્યા છે, તો એને કઈ રીતે આપણે સેલ્ફ રહેવું, એટલે કે પોતાની જાતે જ કઈ રીતે લેવું એના વિશે હું તમને માર્ગદર્શન આપીશ। તો સર્વપ્રથમ તો અહીંયા જે આપણે સિવિલમાં ફેક્ટર આપવામાં આવે છે એમાં આ રીતનું ડાયલ્યુટર ભેગું હોય છે સિરિંજની અંદર, એટલે એ ડાયરેક્ટ ફેક્ટર લઈ લે ને, એ ડાયરેક્ટ ફેક્ટર હોય તો એની અંદર નીડલ થ્રુ ફેક્ટર ડિઝોલ્વ કરી દેવાનું। પણ તમને જે આપ્યા છે એ ફેક્ટર તો ડિઝોલ્વ કરેલા જ છે, લિક્વિડ ફોર્મમાં જ છે, એટલે એ ડાયરેક્ટ સિરિંજ હોય, આને સિરિંજ કહેવાય, અને આ પ્લન્જર છે। અને આ નીડલ છે, તો આ સિરિંજને નીડલમાં ફિટ કરી અને જે તમને ફેક્ટર આપ્યું છે વાઇલ, જે કાચની બોટલ હોય એને વાઇલ કહેવાય, જેમાં ફેક્ટર ડિઝોલ્વ કરેલું ઓલરેડી લિક્વિડ ફોર્મમાં જ છે, એટલે એને આની અંદર નાખી આ ધારી લ્યો કે ફેક્ટર જ છે, ફેક્ટરની વાઇલ છે, એમાં આ રીતના અંદર નાખી અને આ રીતના વિડ્રો એટલે કે બહારની તરફ ખેંચવાનું છે આ પ્લન્જરને। આ સિરિંજને એમને રાખવાની છે, આ જે પ્લન્જર છે ને બહારની સાઈડ ખેંચવાનું છે, એટલે એની રીતે આખી સિરિંજ ભરાઈ જશે। આખી સિરિંજ ભરાઈ જાય એટલે તમારી વાઇલ આખી આમાં આવી જશે સિરિંજની અંદર, એટલે આ ફેક્ટર આખું સિરિંજની અંદર છે એમ સમજવાનું। પછી આની અંદર કાંઈ એર કે બબલ્સ તો એને આ રીતના સિરિંજ ઊભી કરી નાખવાની,
નીડલ ઉપર રહી સાઈડને ઊભી કરી અને એરને બબલ્સ બનાવવાના. પછી આ રીતનું સાવ ફેક્ટર જ દેખાય, એરને બબલ્સ ના દેખાય એટલે ફેક્ટર આપણે દઈ શકીએ ડાયરેક્ટ. અને ફેક્ટર આપણે દેવાનું હોય એ ડાયરેક્ટ વેનની અંદર દેવાનું હોય, ઇન્ટ્રા વેન, એટલે કે આપણી જે આ નસ હોય એની અંદર ડાયરેક્ટ દેવાનું હોય. હવે એ નસ કઈ રીતે આપણે ગોતવી, આ બધું કોઈ આપણા ઘરના સભ્ય કે મિત્ર હોય એને કહેવાનું કે ઉપરની સાઈડ ગ્રીપ આપે. ગ્રીપ આપવાથી શું થશે કે જે આપણી વેન છે એ ઉપરની સાઈડ ફૂલાશે. બરોબર, આ બધાને દેખાય છે, આ વેન છે. રેડી? હવે આ જે નીડલ છે, નીડલમાં આ ઉપરની સાઈડ જે દેખાય એને શાફ્ટ કહેવાય, બીવેલ કહેવાય. એ બીવેલને ઉપરની સાઈડ આમ રાખવાનું છે. જો આ રીતના ઉપરની સાઈડ રાખવાનું છે. આ જોઈ લો, આ ઉપરની સાઈડ છે ને એ ઉપર રાખવાની. જે પડ્યું હોય અને સ્ટરીલિયમ હોય તો સ્ટરીલિયમ વાળું કોટન કરી લેવાનું. ત્યારબાદ એ કોટનને છે ને આ રીતના રબ કરવાનું, એટલે ઘસવાનું. જે આપણે વેન દેખાય ને, જે આપણે ઇન કરવું છે, ઇન્જેક્શન નાખવું છે, ને આ રીતના રબ કરવાનું, ઘસવાનું, એટલે એ ભાગ સ્ટરાઇલ થઈ જાય. ત્યારબાદ આ જે તમને દેખાડ્યું કે આ ભાગ ઉપર રાખવાનો, બીવેલ જે કહેવાય નીડલનો ભાગ છે ઉપરનો, એ ભાગને ઉપર રાખી અને તમે જોઈ શકો છો આ વેન છે. આ વેનમાં ઉપરની સાઈડ રાખી અને 15 ડિગ્રી એંગલ, આ 90 ડિગ્રી કહેવાય, આ 45 અને આ 15 ડિગ્રી, એટલે 15 ડિગ્રી એંગલે આપણે વેનની અંદર ઇન કરવાનું. પછી અને હળવે હળવે આગળ જવા દેવાનું. એટલું આગળ ગયા બાદ આ જે પ્લન્જર છે, પ્લન્જરને બહારની સાઈડ ખેંચવાનું. આ રીતના ખેંચશો એટલે આમાં બ્લડ આવશે. જો બ્લડ આવે તો જ તમારે ફેક્ટર દેવાનું. જો બ્લડ ન આવે તો એ તમારી નીડલ છે એ મસલ્સની અંદર ગઈ એમ થશે. એટલે જો બ્લડ આવી જાય અને આ બબલ્સ આવે આ રીતના તો નહીં દેવાનું, તો પાછી નીડલ કાઢી લેવાની અને બીજી વેનમાં નાખવાનું. પણ જો વિડ્રો તમે આ રીતના બહાર ખેંચો પ્લન્જર અને જો આમાં બ્લડ આવે તો તમારે એ સમજવાનું કે તમારી વેનની અંદર જ નીડલ છે. પછી ત્યારબાદ એને ધીમે ધીમે પુશ કરી ઉપરની સાઈડ આ જે ગ્રીપ આપી હોય એ પછી છોડી દેવાની અથવા તો હાવ ઢીલી રાખવાની, એટલે કે ઇન્જેક્શન ઉપરની સાઈડ ચડે. પછી ધીમે ધીમે તમે દો ઇન્જેક્શન. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે અહીંયા તમારી ઘણી વખત સ્લીપ થઈ જાય તો અડધું ફેક્ટર તમારું વેનમાં જાય અને અડધું મસલ્સમાં જાય તો પાછું સ્વેલિંગ આવી જાય, એટલે સોજો આવી જાય, એટલે તમારું વેસ્ટ એટલું ફેક્ટર જાય. એટલે ધીમે ધીમે આપતા આપતા જોતું જવાનું કે તમારું વેનની અંદર જ જાય છે કે નહીં ફેક્ટર. આ રીતના આપી દેવાનું આખું. આમાં જાય ને જો આમાં ક્યાંય સ્વેલિંગ આવતું નથી, ડાયરેક્ટ વેનમાં જ જાય છે. આ ફેક્ટર આપી દીધા બાદ આ જે સ્પિરિટ કોટન એટલે કે જે આ રૂ છે સ્ટેરિલિયમ સ્ટેરાઇલ, એને અહીંયા રાખી દબાવી અને આને હળવેથી ખેંચી લેવાની છે. આ તમારું ફેક્ટર અપાઈ ગયું છે. હા, એ સમજે. ત્યારબાદ આ પટ્ટી છે એને આ રીતના ફિટ કરો, અથવા તો ઘરે કોઈ પણ વ્હાઈટ પટ્ટી હોય અથવા તો ઘરના કોઈ સભ્યને 10 મિનિટ દબાવવા કહી દેવાનું. હવે આ તમને કીધું આ નીડલ થ્રુ દેવાનું. હવે તમારી પાસે જો આ બટરફ્લાય કહેવાય, જો આ તમારે અવેલેબલ હોય તો એને કઈ રીતે દેવું? આનાથી પંચર ઝીણું પડશે, આનાથી પંચર છે બેનનું બધું પડશે, આનાથી પંચર બિલકુલ બારીક પડશે. એટલે જે 10 મિનિટ તમારે દબાવી રાખવું પડે છે એની જગ્યાએ તમારે માત્ર 2 મિનિટ દબાવશો એટલે બ્લડ ક્લોટ થઈ જશે. હવે આ કહેવાય બટરફ્લાય. હવે આને અંદર પણ નીડલ આવેલી હોય અને મેં જેમને તમને કીધું કે નીડલમાં આગળ દિવેલનો ભાગ હોય ઉપર રાખવાનો, જે કોર્નરનો હાવ સ્ટાર્ટિંગનો ભાગ છે એ આમાં એ રીતનું જ હોય. એટલે આ ભાગ એમાં ઉપર રાખવાનો, જે કોર્નરનો ભાગ છે આ સુપર જોઈ શકો છો તમે બધા. આને આ રીતના આમ ગ્રીપ લઈ લેવાની બે બાજુ, અને વિંગ કહેવાય. વિંગની બેની ગ્રીપ લઈ લેવાની. ગ્રીપ લીધા બાદ આ જે છે આ ખુલેલું છે, ઘણી વખત આ બંધ હોય તો એ ખોલી નાખવાનું. આ જે કેપ છે ને એ ખોલી નાખવાની, બરોબર. પછી આ વિંગનો સપોર્ટ રાખી આ રીતના પકડવાનું, ઓલો ભાગ ઉપર રહીને એ રીતના. પછી એને જે રીતે વેન તમને કીધું ગ્રીપ આપીને બહારની સાઈડ લઈ આવવાની. વેન દેખાય જે ભાગમાં એ ભાગમાં સ્પિરિટ સોપ કરી આ રીતના ઘસી પછી જે વેન દેખાય એ ભાગ આ 15 ડિગ્રી જે રીતના જ નાખવાનું છે તમારે.
રેડી? આ 15 ડિગ્રી નાખ્યા બાદ તમે નાખશો એટલે આમાં ડાયરેક્ટ બ્લડ આવવાનું શરૂ થઈ જશે. જો વેનની અંદર હશે તો, જો મસલ્સની અંદર ગયું હશે અથવા તો સબક્યુટેનિયસ ગયું હશે સુપરફિશિયલી, તો તમારામાં બ્લડ નહીં આવે, એટલે કે તમારી વેનની અંદર આ સોય નથી, તો કાઢી લેવાનું. જો બ્લડ આવવાનું શરૂ થઈ જાય એટલે બ્લડને અહીંયા લગી આવવા દેવાનું છે. આની અંદર બ્લડ બહાર નહીં નીકળશે, અહીંયા આવશે એટલે ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. જો બ્લડ થોડુંક આવે ને તમે ડાયરેક્ટ દઈ દો ને તો એર જાય તમારે, આ જેટલી એર હશે ને એ તમારા શરીરની અંદર વેનની અંદર જશે. એટલે બ્લડ ને બધું અહીંયા બહાર લગી આવવા દેવાનું. અહીંયા બહાર લગી આવી જાય ત્યારબાદ અહીંયા બ્લડ આવી જશે અહીંયા એન્ડ લગી. ત્યારબાદ આની અંદર ફેક્ટર છે, આ તો તમારે ડાયરેક્ટ ડાયલ્યુટ કરેલું જ હશે. આ સિરીંજને આમાં ફિટ કરી દેવાનું, જે રીતે આપણે પીવીસી નો પાઇપ ફિટ કરીને એ રીતના ફિટ કરી દેવાનું. આ ફિટ કરી દીધું પછી ઉપરની ગ્રીપ ઢીલી મેકી દેજો અને સ્લોલી દઈ દેવાનું. જો એ સ્વેલિંગ ન આવે તો કન્ટિન્યુ રાખવાનું, અને જો સોજો કે કઈ તમને બબલ્સ આમાં દેખાય તો પાછું કાઢી અને એવું લાગે તો આમાંથી બબલ્સ કાઢી નાખવાનું. આ રીતના પછી સ્લોલી દઈ દેવાનું. એ દઈ દેવાય પછી આ જે કોટન છે એને અહીંયા દબાવી અને આ જે બટરફ્લાય છે નીડલ એને કાઢી લેવાની. આ રીતના તમારે ફેક્ટર દેવાનું રહેશે. આમાં કોઈને ના સમજાણું હોય તો પૂછી શકો છો. બધાને સમજાઈ ગયું? આપણે આ લિક્વિડ છે એ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય, આની કિંમત 5 કે 10 રૂપિયા જોઈએ છે, જાજી નથી હોતી. એટલે આપણે ઇન્જેક્શનની સાથે ઘરે આ ઇન્જેક્શન આપણે ફ્રીજની અંદર રાખવાનું. અત્યારે આ ઇન્જેક્શનને આ પાણીના મિશ્રણથી કઈ રીતે ભેગું કરી અને ઇન્જેક્શનમાં કઈ રીતે લેવાય છે, ત્યાર પછી દર્દીને બટરફ્લાયની બેન પકડીને કઈ રીતે બટરફ્લાય અપાય છે અને બટરફ્લાયની સાથે આ ઇન્જેક્શન છે કઈ રીતે જોઈન્ટ કરી અને ધીરે ધીરે વેનની અંદર કઈ રીતે અપાય છે એ આપણે અહીંયા પ્રેક્ટિકલ જોઈશું. બરાબર? જોઈ લેજો તમે. આજે જેને અહીંયાથી ઇન્જેક્શન મળે છે, હા કરજો. હા હાજી ઓકે. હા, સરે કીધું એ પ્રમાણે આ જે ફેક્ટર છે એ પાવડર ફોર્મમાં છે. મેં તમને કીધું હતું લિક્વિડ ફોર્મમાંથી પાવડર ફોર્મમાં છે. આ સ્ટરાઇલ વોટર તમારે મેડિકલ સ્ટોરથી લેવાનું રહેશે અને સ્ટરાઇલ વોટર કહેવાય, 10 ml નું આવે, એ આની અંદર નાખવાનું રહેશે. એટલે સ્ટરાઇલ વોટર ભેગું લેતા જાજો અત્યારે મેડિકલ સ્ટોરે ગમે ત્યાંથી. હવે આ પાવડર ફોર્મ છે એને આ સ્ટરાઇલ વોટર કઈ રીતે નાખવું તો તમને સમજાવ્યું રીતે આ સિરિંજ છે અને આ નીડલ છે. આ નીડલને સિરિંજમાં આ રીતના હોલ્ડ કરી દેવાની, એટલે કે ફિટ કરી દેવાની છે. ત્યારબાદ આ કેપ કાઢી જ્યાં સ્ટરાઇલ વોટર છે એને આ રીતના નીડલ અંદર નાખી દેવાની અને આ રીતના સિરિંજને ખેંચવાનું, એટલે કે જે પ્લન્જર છે એને ખેંચવાનું. આ સિરિંજને ટાઈટ પકડી રાખવાની, જ્યાં પ્લન્જર છે એને નીચેની તરફ ખેંચવાનું અને એની રીતે ભરાવા મળશે. નીડલ બ્લોક છે જેટલું ભરેલું છે. નથી કે છે? ના આવે ધીમે ધીમે. આ રીતના 2 થી 5 મિનિટ થોડુંક તમારે દબાવી રાખવું પડશે, એટલે એની રીતે સિરિંજ ભરાઈ જશે. આ બધું સ્ટરાઇલ વોટર સિરિંજની આવી ગયા બાદ આ રીતના આમાંથી એર કાઢવાનો, એટલે ધીમે ધીમે ઉપર લઈ આવશો એટલે જ્યાં બબલ્સ ને એર છે એ નીકળી જશે. એને જે આ વાઇલ પાવડર ફોર્મમાં ફેક્ટર છે એને આ ઢાંકણું ખોલી નાખવાનું અને એ ઢાંકણામાં નીડલ છે, આ જે વાઇલ છે એની અંદર આ નીડલ, આમાં સ્ટરાઇલ વોટર ભરેલું છે, નીડલ થ્રુ નાખવાનું વાઇલની અંદર. આ રીતના નાખશો પછી ઉપરથી આને ધક્કો મારવાનો, એટલે જે આ લિક્વિડ છે સ્ટરાઇલ વોટર એ આ પાવડર ફોર્મનું ફેક્ટર છે એને ઓગાળી નાખશે અને ધીમે ધીમે જવા દેવાનું અંદર. આખું અંદર વહી જાય ત્યારબાદ આને નીડલને અને સિરિંજને કાઢી લેવાની.
પછી આને આ રીતના હલાવશો ને એટલે જે પાવડર ફોર્મનું ફેક્ટર છે એ આખું ડિઝોલ્વ થઈ જાય, એટલે કે ઓગળી જશે લિક્વિડની અંદર. જો આ રીતના હલાવશો ને તમે જોઈ શકો છો જે પાવડર ફોર્મ હતું આખું લિક્વિડ થઈ ગયું છે. પછી એને જે આ સિરિંજ ને નીડલ છે, નીડલ ને પાછી નાખવાની વાઇલની અંદર અને નીડલ ને થોડીક જ નાખવાની, એટલે જે અહીંયા એન્ડ લગીનું ફેક્ટર છે બધું આવી જાય આપણે સિરિંજ ની અંદર. પછી જે આ પ્લન્જર નો ભાગ છે એ ધીમે ધીમે ખેંચશો ને એટલે હવે ફેક્ટર આવે છે, સ્ટરાઇલ વોટર નથી આવતું, જે ડિઝોલ્વ થયેલું ફેક્ટર છે ને એ સિરિંજ ની અંદર આવશે. આ બધું ફેક્ટર અત્યારે સિરિંજ ની અંદર આવી ગયું છે 10 ml. પછી પાછું જે આ બબલ્સ દેખાય છે તમને એર જેને કહેવાય, એને પાછું ધીમે ધીમે ઉપર કરશો. આ સિરિંજ ને આ જે પ્લન્જર નો ભાગ છે ધીમે ધીમે ઉપર કરશો એટલે બબલ્સ ને એર બધા નીકળી ગયા. હવે તમે જોઈ શકો છો કે બબલ્સ ને એર કાંઈ છે નહીં. હવે આ ફેક્ટર ને તમે ડાયરેક્ટ આ જે બટરફ્લાય કીધું એના થ્રુ તમે દઈ શકો છો. આપવાનું છે એમને હવે. હા દીદી પકડીને આપવાનું છે. રાખી દો ઉપર જ દીધું બહુ જોઈન્ટમાં ચીકોડું અહીંયા આપો, ઉપર જ આપો ને, જલ્દી વેન મળી જાય. તમને સમજાવી રીતે કે આ જોઈન્ટમાં તમે ફીલ કરશો ને એટલે તમને દોરી જેવું ફીલ થશે, એને વેન કહેવાય. આ હાથમાં ને ગ્રીપર કહેવાય. આ બધું રાખ ને અહીંયા દેખાય છે. બેલ્ટ નથી, બેલ્ટ આ લોકો ભાઈ નો હોય ને બેલ્ટ સાહેબ, આ લોકો ભાઈ બેલ્ટ જોઈને કરે આ રીતના સમજાય નહીં. બેલ્ટ આપેલો છે તો આપણે નથી એમાં તમે. હવે જે તમને કોટન કીધું સ્પિરિટ વાળું કાં તો સ્ટરીલિયમ વાળું, એ આ રીતના ઘસી નાખવાનું. થોડુંક ઉપર પકડી દીધું આવી બેન પછી જો અંગૂઠો અંદર નાખીને મુઠ્ઠી વાળી દેવાની. અને વેન ન મળતી હોય ઘણી વખત તો આ રીતના બંધ કરી ખોલવાનું એટલે જે આપણે આ વેન છે એ ઉપરની સાઈડ આવશે. ખોલો પેલો પોઈન્ટ ખોલો. જે આમાં તો ખુલ્લો જ છે, બાકી આ બંધ હોય ને તો આને ખોલી નાખવાનું ઢાંકણું. ત્યારબાદ જે વેન ફિલ થાય ત્યાં આને જેન્ટલી અંદર જવા દેવાનું. જો આ વેન ની અંદર છે એટલે આ બ્લડ આવ્યું બહાર, તમે જોઈ શકો છો બ્લડ આવે છે બહાર ધીમે ધીમે, એને અહીંયા લગી નીચે લગી આવવા દેવાનું. ચડી કઠણ દબડે ફટાફટ આવે. આ ફ્રી કરાવો, મુઠ્ઠી ફ્રી કરાવો. જો આ બ્લડ જો ધીમે ધીમે બહાર આવે છે એને ઠેઠ અહીંયા નીચે લગી આવવા દેવાનું. આ જે નીચેની કેપ દેખાય ને આપણે ખોલી ને ત્યાં લગી, નકર તમે દઈ દેશો ને તો આટલું એર અંદર જશે તમારી બોડીની અંદર. મુઠ્ઠી ખોલ ને, ફ્રી કર, મુઠ્ઠી ખોલી ફ્રી કર, મુઠ્ઠી ખોલ. આ બ્લડ અહીંયા લગી આવી જાય ત્યાર પછી આ મુઠ્ઠી છે ને અહીંયા જે આપણે ગ્રીપ આપી હતી ને ઉપરની સાઈડ એ છે ને થોડીક ખોલી નાખવાની, એટલે કે ઇન્જેક્શન છે ઉપરની સાઈડ જઈ શકે. જો બ્લડ અહીંયા લગી આવી ગયું ત્યારબાદ આને છે ને પાઇપની જેમ આમ ફિટ કરી દેવાનું. ફિટ કર્યા બાદ આને સ્લોલી દેવાનું એટલે બ્લડ અંદર ઉઈ જશે, ત્યારબાદ ફેક્ટર જશે. એકદમ નિરાશ રાખવાની, ધીમે ધીમે. જો આ સ્લોલી આપું છું ને હું, ગભરાટમાં છે ને બહુ ઝડપથી નહીં કરતા, તેના રિએક્શન જુદા આવશે.
થોડીક બહાર કાઢ. પહેલા ફેક્ટર 8 લેતો હતો, બરાબર? અહીં તો યુનિવેટર રિપોર્ટ તમને દીધા. ફેક્ટર 7 લેવાનું ને. તમને ફેક્ટ યુનિવેટર રિપોર્ટ તો આપ્યો જ. યુનિવેટર રિપોર્ટ તો તમને મોકલ્યો તમે. કે શ્રીનગર હોય, બેંગ્લોર હોય, કલકત્તા હોય, ચંદીગઢ હોય, ભોપાલ હોય, જયપુર હોય, જોધપુર હોય, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, ચારે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારેય દિશામાં ભારતનું એક રાજ્ય કે એક કોઈ બાકી નથી કે જ્યાં આપણે હિમોફિલિયાનું કામ ગોવામાં આપણે હિમોફિલિયાના કેમ્પ કરીએ છીએ. એટલે આપણી ઈચ્છા એવી હોય કે ગુજરાતમાં એમાંય ખાસ રાજકોટ સૌરાષ્ટ્રના લોકોમાં આ વસ્તુ ન થાય એની મને સૌ કાંઈ એમાં શું હોય કે નથી કહેતા કે નજીકતા હોય એટલે પેલા થાય એટલે મને એ અસર થવાની છે. તો મને એટલી અપેક્ષા હોય તમારા બધા પાસે કે જ્યારે પણ કેમ્પ હોય ત્યારે આપની હાજરી આપો. હું સમજુ છું કે આપનો પણ સમય કિંમતી હોય. આપ પણ હવે એક 2 મિનિટ કન્ફ્યુઝ કરાવતા પહેલા ટેસ્ટ જરૂરી છે. મેડિકલ ટેસ્ટ સૌથી અગત્યની વસ્તુ છે અને એના માટેની અવેરનેસ છે એ આપણે સૌએ જ કરવાની છે. એટલે ભવિષ્યમાં જ્યારે આવા કેમ્પ થાય ત્યારે તમે આમાં હાજરી આપો કે છે તરસિંગડા તેનું ગામ છે, જંગલમાં રહી છે, બરોબર. હવે એ બે ભાઈઓ આના પપ્પા કોદિયા પૈણા હતા. બે ભાઈઓ બેને હિમોફોલિયા. પછી એક મોટો ભાઈ હતો ત્યાં દવાખાને દેખાડાયો તો સાહેબે કીધું તને હિમોફોલિયા છે. તો કે મટે સાહેબ, તો કે આ જિંદગીભર ન મટે. એટલે મોટા ભાઈ સુસાઇડ કરી લીધું. પાંચ ઉદ્યોગો, એક ભાઈ 60 વીઘા જમીન છે. એક ભાઈ વધ્યો, બેને એને ભાઈને કીધું, એના ભાઈ હિમોફોલિયા દર્દી, કાળુભાઈ ઉભા થાવ. આ ભાઈ હિમોફોલિયાના દર્દી છે. એની બેબલી ભાઈ ભત્રીજી આપી આ ભાઈના વેરે, બરાબર. હવે એ બેને 2 બાળકનો જન્મ આપ્યો. બે બાળકો હિમોફોલિયા. હવે બેનનો ઘરવાળા હિમોફોલિયા, એના પપ્પા હિમોફોલિયા અને 2 બાળકો હિમોફોલિયા. આ જાગૃતતા ન હોવાને કારણે આ પ્રશ્ન બન્યો. આ જાગૃતતાનો અભાવ છે, બીજું કાંઈ જ નથી. આ બધાને કેમ નથી, કુદરતનું કાંઈ નથી, માતાજીનું નથી, ચેક કરાવો? કુંડલી જોવાની જરૂર નથી, લોહી ચેક કરાવો. ખરેખર કોઈ પણ વસ્તુ હોય, સિકલ સેલ એનિમિયા હોય, થેલેસીમિયા હોય, હિમોફિલિયા હોય, આવા ક્રોનિકલ ડિસઓર્ડર એટલે કે જીનેટિક ડિસઓર્ડર છે એ લગ્ન કરતા પહેલા એના ટેસ્ટ કરાવો. એ બ્લડ ટેસ્ટ જરૂરી છે, પછી બીજું બધું. અને ન માનતા હોય તો આવા ફાઉન્ડેશનનો, આવા એસોસિએશનના જે એક્ટિવ મેમ્બર્સ હોય એનો સહારો લે અને જે ન માનતા હોય એને મનાવી અને એમના ટેસ્ટ કરાવો. વર અને કન્યા લગ્નના મંડપમાં જાય એ પહેલા એના બધા ટેસ્ટ જરૂરી છે. અને એ ટેસ્ટ ન કરાવ્યો હોય, મારો હિમોફોલિયા, મારો ભત્રીજો છે હિમોફોલિયા, એની 4 બેનું સાસરે છે. ચારેયના મેં રિપોર્ટ કરાવ્યા બાળકનો. નાની બેનનો રિપોર્ટ નહોતો કરાવ્યો. જ્યારે એને પેટમાં ગર્ભ ભર્યું બાળકનું ત્યારે ડૉક્ટરે કીધું નોર્મલ છે, ડિલિવરી કરાવી નાખો. બાળક જન્મો નોર્મલ છે. જ્યારે બીજો બાળક થયો ત્યારે મને કંઈ જાણ ન કરી એનો. એવું નહીં સમજતા કે પહેલો નોર્મલ છે એટલે બીજો નોર્મલ થાય. બીજો જન્મે હિમોફોલિયા. જ્યારે બીજો બાળક જન્મો ને તો હિમોફોલિયા જન્મો. એક નોર્મલ છે, એક હિમોફોલિયા છે. જો સમયાંતરેનો ટેસ્ટ કરાવ્યો હોત તો આ પ્રશ્ન ન આવત. હા, એટલે આ થોડીક ભૂલને કારણે ડૉક્ટરની ભૂલ ગણો, આપણી વાલી તરીકેની ભૂલ ગણો, અને એ ભૂલને કારણે આજે આવનાર બાળક જિંદગીભર છે આ એ હિમોફિલિયાની સજા ભોગવશે. અને આપણે તો વાલી તરીકે ખરી જ તે. એ તો એ વાલી પોતે જ જાણતા હોય કે એની શું પરિસ્થિતિ હોય. તો હિમોફિલિયાનું બાળકના જે વાલી હોય ને એનાથી વિશેષ કોઈ ન જાણી શકે કે એની શું પરિસ્થિતિ હોય. કારણ કે બેન ઘેરે જોઈને કહી છે કે મારા ભાઈની કેવી પ્રોબ્લેમ છે. મારા 2 ભાઈ હિમોફોલિયા છે, એની હાલત છે, તો મારા છોકરાનું શું થાય? ત્રણ ભાઈ. તો
વાઢડાથી આવે છે કિશોરભાઈ રાદડિયા. એમને 3 ભાઈઓ છે, એમાંથી આ એક ભાઈને જ હિમોફિલિયા છે. બે હિમોફિલિયાના પેશન્ટ છે ને ડોક્ટર કન્સલ્ટન્સી મળી શકે. એ ઓર્થો હોય, ગાયનેક હોય, ફિઝિયો હોય, હિમેટોલોજિસ્ટ હોય. આપ સૌ જાણો છો કે હિમેટોલોજિસ્ટ હોય તો એના કન્સલ્ટન્સી ચાર્જીસ કેવા છે. હું અંદાજિત તમને કહી શકું કે રાજકોટમાં 1200 રૂપિયાથી શરૂઆત થાય છે. 2000 સાઈડ કે છે 2000. તો એ કન્સલ્ટન્સી ચાર્જ છે એ વિન્ટર્સ ફાઉન્ડેશન તમને ચૂકવી આપશે. એ તરફ પણ આપણે જોશું. પણ ક્યારે કે મારી પાસે પ્રોપર લિસ્ટ આવી જાય, આપણે થોડુંક ટ્રેક પર આવી જાય, એટલે એ વસ્તુ આપણે મારી દીકરી કાંઈક કરો હજી દેવાનું છે. હાલ હવે ઓલો સ્પિરિટ શોપ ને બધું મંગાવી લે ભાઈ. આમાં કે તો રાષ્ટ્રગીત શરૂ કર. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તર ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા. तव शुभ नामे जावे तव शुभ आशीष मांगे गाए नव जल गाता. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. आराम से આપણે ભોજન કરી દઈએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આઝાદી અમર રહો. આઝાદી અમર રહો. કઈ બાજુ ભોજન ગોઠવું છે?